લોકસભામાં સરકાર ડેટા પ્રોટેક્શન બિલ અને રાષ્ટ્રીય આરોગ્ય બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે। સાંસદના શિયાળુ સત્રમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની છે, કારણ કે લોકસભામાં બે મહત્વપૂર્ણ બિલો રજૂ થવાના છે। તે જ રીતે રાજ્યસભામાં પણ બે મહત્વપૂર્ણ બિલો પર વિચારણા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે। લોકસભામાં સરકાર ડેટા પ્રોટેક્શન બિલ અને રાષ્ટ્રીય આરોગ્ય બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે। ડેટા પ્રોટેક્શન બિલ ડેટા ગોપનીયતા અને સુરક્ષાના કોમ્પ્રિહેન્સિવ ફ્રેમવર્ક સ્થાપવા, ડેટા સુરક્ષા અને વ્યક્તિગત ગોપનીયતા અધિકારો અંગેની ચિંતાઓને ઉકેલવા માટે છે। રાષ્ટ્રીય આરોગ્ય બિલ દેશભરમાં આરોગ્ય સંભાળના માળખા અને સેવાઓમાં સુધારો લાવવા, તમામ નાગરિકો માટે આરોગ્ય સંભાળની સારી એક્સેસ અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે છે। આ દરમિયાન રાજ્યસભામાં વકફ બિલ અને વિદ્યુત બિલ પર ચર્ચા થશે। વકફ બિલ વકફ સંપત્તિઓના વ્યવસ્થાપન અને પ્રશાસનમાં ફેરફારોનો પ્રસ્તાવ કરે છે। પારદર્શકતા અને કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે વિદ્યુત બિલ પાવર સેક્ટરમાં સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવા અને વિતરણ કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો લાવવાના પગલાં શામેલ છે। આ સત્ર વિવાદાસ્પદ રહેવાની શક્યતા છે, કારણ કે વિપક્ષી પક્ષો ઓનગોઈંગ અદાની કોન્ટ્રોવર્સી અને તાજેતરના સંભલ હિંસા સહિતના વિવિધ મુદ્દાઓ ઉઠાવવાની શક્યતા છે। આ ચર્ચાઓ બંને ગૃહોમાં ચાર્જડ વાતાવરણ સર્જવાની અપેક્ષા છે। જ્યારે શિયાળુ સત્ર આગળ વધશે ત્યારે સરકાર લેજિસ્લેટિવ એજન્ડાને કેવી રીતે અસરકારક રીતે નાવિગેટ કરી શકે છે તે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આ બિલોની સફળ મંજૂરી સરકારના નીતિ હેતુઓ અને સુધારાઓ માટે મહત્વપૂર્ણ રહેશે।